નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા કાપડની જે માત્ર કાપડ નથી પણ એક આખી વાર્તા છે. એક એવું રહસ્યમય કાપડ જેનું નામ છે મશરૂમ. ચલો એક સવાલ પૂછું. કલ્પના કરો એક એવું કાપડ જે દેખાવમાં તો એકદમ શાહી રેશમ જેવું ચમકદાર હોય પણ જેવું એ ત્વચાને અડે એવું જ સૂતર જેવું મુલાયમ અને આરામદાયક લાગે. શું આવું શક્ય છે? હા, બિલકુલ. અને આ જ તો મશરૂમનો જાદુ છે. આ જ તો છે મશરૂમની અસલી ઓળખ. બહારથી રેશમ, અંદરથી સૂતર. પણ જાણો છો, આ કોઈ અકસ્માત નથી. આ તો એક ખાસ જરૂરિયાતમાંથી જન્મેલી એક જબરદસ્ત શોધ છે, એક બહુ જ હોશિયારીથી શોધેલો ઉકેલ. તો સવાલ એ થાય કે આ બધું થાય છે કેવી રીતે? મતલબ, એક જ કાપડમાં રેશમ અને સૂતર બંનેનો અનુભવ. આ તે કેવો જાદુ? વેલ, આ જાદુ નથી, પણ એક અદ્ભુત કારીગરી છે. અને એનું રહસ્ય છુપાયેલું છે એની વણાટની રીતમાં. ચલો આને જરા ઊંડાણથી સમજીએ. આ બધો કમાલ છે સાટીન વણાટનો. હવે આમાં થાય છે એવું કે જે ઊભા દોરા હોય છે ને, જેને તાણો કહેવાય, એ રેશમના હોય છે. અને કારીગર એને એવી રીતે વળે છે કે એ બધા દોરા કાપડની ઉપરની બાજુએ જ રહે. આનાથી જ પેલી ચમક આવે છે. અને જે આડા દોરા હોય એટલે કે વાણો, એ હોય છે સૂતરના. એ નીચેની બાજુએ રહે છે, જે આપણા શરીરને અડે છે. સિમ્પલ. એટલે જ ઉપર ચમક અને અંદર આરામ. પણ આ કાપડ બન્યું શા માટે? એની પાછળની વાર્તા તો એના નામ કરતાં પણ વધુ રસપ્રદ છે. ખરેખર તો એનું નામ જ એની આખી કહાણી કહી દે છે. આ કાપડનું નામ છે મશરૂમ. આ એક અરબી શબ્દ છે અને એનો અર્થ થાય છે માન્યતા પ્રાપ્ત અથવા જેની પર પરવાનગી હોય. બસ આ એક શબ્દમાં જ એનો આખો ઇતિહાસ સમાયેલો છે. વાત એમ છે કે ઇસ્લામિક શરિયત કાયદા પ્રમાણે પુરુષો માટે શુદ્ધ રેશમના વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ હતો. એને વૈભવ અને અહંકારનું પ્રતીક માનવામાં આવતું. પણ રેશમની એ શાહી ચમક કોને ન ગમે? એનું આકર્ષણ તો રહેવાનું જ. અને બસ આ જ સમસ્યાનો ઉકેલ એટલે મશરૂમ. કારીગરોએ એવી તરકીબ શોધી કાઢી કે જેમાં દેખાવ રેશમનો રહે પણ શરીરને તો માત્ર સૂતર જ સ્પર્શે. અને એટલે જ એ માન્ય ગણાયું. કેવી અદ્ભુત વિચારસરણી! ધાર્મિક માન્યતાઓનું પાલન પણ થયું અને રેશમનો શોખ પણ પૂરો થયો. તો આ તો થઈ એની બનાવટ અને નામ પાછળની વાત. પણ આ કળા ભારત પહોંચી કેવી રીતે? એની સફર પણ બહુ લાંબી અને રસપ્રદ છે. ચાલો એના ઇતિહાસ પર એક નજર કરીએ. મશરૂમની શરૂઆત પશ્ચિમ એશિયા એટલે કે પર્શિયા અને તુર્કી જેવા દેશોમાં થઈ. ત્યાંથી વેપારીઓ મારફતે એ ભારતમાં આવ્યું. ખાસ કરીને મુગલકાળ અને ગુજરાત સલ્તનત વખતે તો એની બોલબાલા હતી. એ રાજા મહારાજાઓ અને અમીર ઉમરાઓનું કાપડ બની ગયું. અને ધીમે ધીમે આ કળા ગુજરાતના પાટણ અને કચ્છ જેવા વિસ્તારોમાં એટલી વિકસી કે એ જ એનું ઘર બની ગયું. આજે પણ ગુજરાતમાં પાટણ અને કચ્છના માંડવી જેવા શહેરો મશરૂમના મુખ્ય કેન્દ્રો છે. અહીં ખત્રી, શેખ અને વણકર જેવા સમુદાયો છે, જેમના પરિવારો સદીઓથી પેઢી દર પેઢી આ કળાને જીવંત રાખી રહ્યા છે. આ માત્ર એમનો વ્યવસાય નથી, આ એમનો વારસો છે. તો આ મશરૂમ બને છે કેવી રીતે? શું એ સહેલું છે? જરાય નહીં. આ એક ખૂબ જ ધીરજ અને મહેનત માંગી લેતી પ્રક્રિયા છે. એમાં ઘણા બધા તબક્કા છે અને દરેક તબક્કામાં ખૂબ જ ચોકસાઈ અને કૌશલ્યની જરૂર પડે છે. બધું હાથથી જ થાય છે. સૌથી પહેલાં તો રેશમ અને સૂતરના દોરાને ફિરકી પર વીંટાળવામાં આવે છે. પછી એ દોરાને સુંદર પાકા રંગોથી રંગવામાં આવે છે. ક્યારેક તો બાંધણીની રીતે પણ રંગાય છે. ત્યાર પછી રેશમના રંગીન દોરાનો તાણો ગોઠવાય છે. અને પછી શરૂ થાય છે અસલી કામ, વણાટ. એ પણ પરંપરાગત ખાડાવાળી શાળ પર. અને વણાટ પૂરું થયા પછી પણ કામ બાકી હોય છે, ફિનિશિંગ. અને આ ફિનિશિંગનો તબક્કો જ ખરો જાદુ છે. વણાઈ ગયેલા કાપડને ધોયા પછી એને એક મોટા લાકડાના હથોડા, જેને દસ્તો કહેવાય, એનાથી કૂટવામાં આવે છે, ટીપવામાં આવે છે. આનાથી શું થાય? દોરા એકદમ સેટ થઈ જાય છે અને કાપડ પર એવી અરીસા જેવી ચમક આવે છે, જે મશરૂમની અસલી ઓળખ છે. આટલી સુંદર અને ઐતિહાસિક કળા પણ શું આજે સુરક્ષિત છે? દુઃખની વાત એ છે કે આજના ફાસ્ટ ફેશનના જમાનામાં આટલી ધીરજ અને મહેનતથી બનતી કળાને ટકી રહેવા માટે સંઘર્ષ કરવો પડી ગયો છે. આનો સૌથી મોટો દુશ્મન છે પાવરલૂમ પર બનતી એની સસ્તી નકલો. અસલી મશરૂમમાં શુદ્ધ રેશમ અને સૂતર વપરાય, જ્યારે નકલીમાં સિન્થેટિક રેયોન કે પોલિએસ્ટર.
પાવરલૂમ પર માલ ઝડપથી અને સસ્તું બને છે, પણ એમાં અસલી મશરૂ જેવી વાત નથી હોતી. એ ટકાઉ પણ નથી હોતું અને પહેરવામાં આરામદાયક પણ નહીં. આ સિવાય પણ બીજા ઘણા પડકારો છે, જેમ કે શુદ્ધ રેશમ અને સૂતરના ભાવ બહુ વધી ગયા છે. નવી પેઢીના યુવાનો આ કામમાં આવવા નથી માગતા, કારણ કે એમાં મહેનત વધુ અને કમાણી ઓછી લાગે છે. આ બધા કારણોસર અસલી મશરૂ બનાવનારા કારીગરોની સંખ્યા સતત ઘટી રહી છે. પણ શું આ કળા ખતમ થઈ જશે? ના, હજી આશાનું એક કિરણ બાકી છે. ખુશીની વાત એ છે કે હવે મશરૂમને બચાવવા અને એને ફરીથી લોકપ્રિય બનાવવા માટે ઘણા પ્રયાસો થઈ રહ્યા છે. ખમીર અને સૃજન જેવી કેટલીક સંસ્થાઓ કારીગરોને શુદ્ધ કાચો માલ પૂરો પાડે છે અને તેમના બનાવેલા માલને બજાર સુધી પહોંચાડવામાં મદદ કરે છે. મોટા ફેશન ડિઝાઇનરો પણ હવે એમના કલેક્શનમાં મશરૂનો ઉપયોગ કરી રહ્યા છે. સરકાર પણ હસ્તકલા મેળા દ્વારા મદદ કરી રહી છે. અને સૌથી અગત્યનું, હવે લોકો પણ હાથવણાટની કિંમત સમજી રહ્યા છે અને આવી ટકાઉ વસ્તુઓ ખરીદવામાં રસ દાખવી રહ્યા છે. એટલે જ્યારે પણ કોઈ અસલી મશરૂ ખરીદે છે, ત્યારે એ માત્ર એક કાપડ નથી ખરીદતું. એ એક ઇતિહાસને, એક સંસ્કૃતિને અને એક કારીગરના સપનાને જીવંત રાખવામાં મદદ કરે છે. મશરૂ એ માત્ર વણાટ નથી, એ માનવીય બુદ્ધિ અને કળાનો એક જીવંત વારસો છે, જેને સાચવવાની જવાબદારી આપણા સૌની છે.